દિયા, અરે દિયા 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 દિયા. એક મિનિટ વોટ હેપન? શું થયું? શું થયું? આ થયું. આ તું અંદર જ ભૂલી આવી હતી. ઓ ગોડ, મારે છેક રણછોડનગરથી ધક્કો થયો હતો. થેન્ક યુ. તમને એક વાત કહું, બધા એમ કહેતા હશે કે તમે ગાંડાના ડૉક્ટર છો, પણ એ વાત સાચી નથી. સાચું કહું ને તો તમે લોકો ગાંડા ન થાય એની માટેના ડૉક્ટર છો. ને તમને ખબર છે, પહેલાં તો હું તમારા પાસે આવતી ને તો મને બહુ જ બીક લાગતી. મને થતું કે લોકો મને ગાંડી સમજી લેશે. પણ હું ગાંડી ન થાવ, તમે એની માટે મને પોતાની પાસે બેસવાનું કહેતા હતા, એ મને પછી સમજાણું. કંકુ, જો બધા તારી જેમ વિચારે ને તો ડિપ્રેશન તો આવે જ નહીં. હા, અને જો તમારા જેવા મેડમ હોય બધા એની પાસે તો બધાય સમજી જશે કે ખાલી ને ખાલી મજબૂત રહેવાથી નહીં, ખાલી ને ખાલી લડવાથી નહીં, પણ ટકી રહેવાનું એ લડવા કરતાંય વધારે અગત્યનું છે. બેન, તમે મારી ભેગા હતા ને એટલે હું ટકી શકી, અને હવે હું નવેસરથી લડવા માટે તૈયાર પણ છું. ભાભી, પાછો ફિયાસ્કો. ના જ્યોતિ, પ્લાનમાં ચેન્જ છે. હવે તું જોતી જા. અને બેન, તમે કહેતા હતા ને કે કામ કરવું જોઈએ, આપણો ધર્મ છે, તો મેં નક્કી કરી લીધું છે કે હવે હું પાછી કામ કરવા માંડીશ. મને એ ખાતરી છે કે મારું કામ જોઈને તમે બહુ જ રાજી થશો. કંકુ, તારી સફળતાનો જો કોઈને શ્રેય જાય ને તો એ માત્ર તને અને તારા નાના શેઠને. એ જેટલી તારી ચિંતા કરે છે ને એટલી ચિંતા મેં આજ સુધી કોઈને કરતા નથી જોઈ. તું બહુ નસીબદાર છે કંકુ. 10 આંગળીએ ગોરમાને પૂછે ને ત્યારે આવા સાથી મળે. બેન, મોટા ભાગે લોકો એમ જ કહેતા હશે કે અમે તમારા પાસેથી સારવાર લીધી છે, એ તમે કોઈને કહેતા નહીં. પણ હું તમને કહું છું કે જેને જરૂર પડે ને એને તમે કહેજો કે મેં કંકુ જોશીએ તમારા પાસેથી સારવાર લીધી છે. મેં તમારા પાસેથી સારવાર લીધી છે એનું દુઃખ નથી, પણ સારવાર લીધા પછી હું નવેસરથી ઊભી થઈ છું ને એનો રાજીપો છે. થેન્ક યુ કંકુ. તું મારી પહેલી પેશન્ટ છે જેને હું કહી શકું કે તું મારા કોન્ટેક્ટમાં રહેજે. અને હા, રોજ 15 મિનિટ મેડિટેશન એટલે કે ધ્યાન અને અડધી કલાક યોગા કરવાના. હા, જરાય નહીં ભૂલાય. અને હવે તને કોઈ કાંઈ પણ કરે ને તો તારે એની વાતને મન પર લેવાની નહીં. એમ છતાંય મને વાત અસર કરી જાય ને તો 10 ગણતા ગણતા મારે ઊંડો શ્વાસ લેવાનો. એકદમ બરાબર. તો ચલો, હવે હું રજા લઉં. હું જોયું. શ્રી, કંકુને પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડરની અસરને કારણે ડિપ્રેશનમાં હતી, પણ હવે એમાંથી બહાર આવી ગઈ છે. તો ડૉક્ટર, હવે એટલે ફરી પાછું કાઉન્સેલિંગ? ના, મારું કામ અહીંયા પૂરું થયું, પણ તમારું કામ અહીંયા પૂરું નથી થયું. જેવી રીતે ઓપરેશન સક્સેસફુલ થયા પછી પેશન્ટને કેરની જરૂરત હોય છે, એવી રીતે આ કેસમાં પણ છે. અને કંકુ તો પ્રેગ્નન્ટ છે, એટલે તમારે વધારે ધ્યાન રાખવું પડશે. હા ડૉક્ટર, તમે ચિંતા નહીં કરો, હું એની સાથે જ છું હંમેશા. માવડી, તે કંકુની બહુ પરીક્ષા લીધી છે. હવે એને આ પ્રેગ્નન્સીનો પીરિયડ સરસ રીતે કંકુ જોડે માણવા દે છે. માવડી, એ દિવસોએ મને બહુ પકડીને રાખી, પણ તમે એ નાના શેઠ મારી ભેગા હતા અને તમે બેયે મને બધામાંથી બહાર કાઢી. હવે મારે
આગળ જોવાનું છે, નવી શરૂઆત કરવાની છે અને અને એ શરૂઆત હું આજથી કરવા માંગુ છું. અને આ શરૂઆતમાં મને તમારો સાથ જોઈએ છે. આગળ જોવાનું છે, નવું કામ શરૂ કરવાનું છે. હવે અમે બેમાંથી 3 થઈએ છીએ. એ માવડી, આ વખતે તમારી પાસે ખાલી એટલું માંગીશ કે મારું જીવન સારી રીતે પસાર થાય ને એમાં કોઈ નડતર ન આવે ને, ખાલી એટલું જોજો બસ. એડ્રેસ તો આ જ છે, આ જ ઘર લાગે છે. લેટ મી ગો ઇનસાઇડ. તારી જ રાહ જોતો તો. પ્લીઝ કમ. યા નાઇસ હાઉસ બડી. થેન્ક યુ. મતલબ તું આ ઘરમાં જ રહે છે? એકચ્યુઅલી મારા દીદીનું ઘર છે, આઈ મીન મારા જીજુનું. પ્રિયા, મીટ દિયા. દિયા, પ્રિયા. હાય. અને તમે બંને મારા બેસ્ટ બડીઝ. ઓહ, તો આ બેસ્ટ બડી છે મારી જેમ. અરે મિલાપ, કોણ આવ્યું છે? દિયા. હે, શું નામ છે આને હેન્ડલનું? ડાન્સિંગ એનર્જી. હા, અને વ્લોગ્સ પણ બનાવે છે. સરસ. હા, તારી બધી રીલ જોઉં છું, બહુ સરસ બનાવે છે તું. એ તું પણ મારી જેમ આનો ફેન છે? ફેન પણ અને ફ્રેન્ડ પણ. ફ્રેન્ડ? મેં તમને કહ્યું તું ને, મારી કોલેજમાં જ છે સાથે. શું ડાન્સ કરે છે, શું ડાન્સ કરે છે ખરેખર. આને ડાન્સ કરતા જોયું છે ને, બધા નાચવા લાગે ખરેખર. આ વ્લોગ પણ બનાવે છે ખરેખર. નવી નવી બાતમી જાણવા મળે છે, નવી નવી વસ્તુ શીખવા મળે છે. બહુ સરસ. હા, થેન્ક્સ ફોર ધ કોમ્પ્લિમેન્ટ્સ. અરે મિલાપ, કંકુ જોશી આ ઘરમાં જ રહે છે ને? એ અત્યારે પૂજા કરે છે. હા, આવ ને તું, બેસ બેસ, આવ 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 આવ. અરે બાપ રે બાપ, ઓ 6 મહિનામાં 4 લાખ ફોલોઅર્સ. બહુ મસ્ત કહેવાય. 4 લાખ? હા, 4 લાખ નહીં, હવે 6 લાખ થઈ ગયા છે. શું વાત કરે? ઓલું શું કહો તમે લોકો? યો 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 યો. બહુ સરસ. હા, અરે હા, એ હા, ગયા અઠવાડિયે જ મને એક જણાય છે ને, તારો ઓલો માથેરાન વાળો વ્લોગ છે ને, હા, એ મને મોકલેલો. મેં જોયો, બહુ સરસ વ્લોગ છે ખરેખર. એ વ્લોગ આમ જોતો હતો ને, તો મને પોતાને જાતે પોતે એવું લાગ્યું કે આમ જાણે માથેરાનની ગલીઓમાં આમ ફરતો હું. બોલ. હા, બહુ મસ્ત, બહુ મસ્ત. કુછ કરીએ. હા, પ્લીઝ. એ આ ફોટો તું મને સેન્ડ કરજે, એટલે હું મારા સોશિયલ મીડિયા અકાઉન્ટ પર નાખીશ. ડન ડન ડન. હાય બાપા, ભાભી આ કાકા કાં આટલા લટુડા પટુડા થઈ રહ્યા છે? જ્યોતિ, બની શકે કે કાકા કદાચ પહેલેથી જ એને ઓળખતા હોય. મારો પૂછી દો. કાકા, તમે આને ઓળખો છો? હે, અરે જ્યોતિ બાબુ, અરે આને કોણ નથી ઓળખતું? આને ન ઓળખતો હોય ને, એ સોશિયલ મીડિયાના જમાનામાં બહુ પાછળ કહેવાય. શું કે છે મિલાપ? રાઈટ રાઈટ, પરફેક્ટ.
આ મિલાપે જ છે ને મને આ દિયાની રીલ બતાડેલી. ખરેખર જોતી બહુ જલસો પડી ગયો તો. ઓહો, તો મિલાપ આનું માર્કેટિંગ પણ કરે છે. મિલાપ, જો ને કંકુની પૂજા પૂરી થઈ ગઈ તો મારે એને મળવું છે. અરે ના ના, અરે તું બેસ, હું બોલાઈ આવું છું. આ અરે કંકુ, આવ જરા અહીં આવ. કંકુબેન, આ દિયા, આ કંકુબેન છે. ઘરમાં બધા એમને કંકુ કહીને બોલાવે છે અને આ ઘરનું બધું કામ એ જ સંભાળે છે. હાય. કંકુ છે ને અમારા ઘરની સૌથી નાની વહુ છે. એ મારી દીકરી. તો બેન, શું કામ હતું? કંકુ, અમારી કોલેજમાં છે ને એક ફેસ્ટિવલ થઈ રહ્યો છે જેની થીમ છે આપણું ગુજરાત. તો એના માટે અમે ફૂડ કાઉન્ટર લગાવી રહ્યા છીએ અને 200 થી 300 લોકો માટેનું ફૂડ અમને જોઈએ છે. એન્ડ મિલાપ ટોલ્ડ મી કે ગુજરાતી ફૂડની વાત આવે ને તો તારા જેવું બેસ્ટ ફૂડ કોઈનું હોય જ નહીં. પણ બેન, પ્લીઝ 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 કંકુ, ના નહીં પાડતી, બિકોઝ મેં આ કાઉન્ટર માટે તારા સિવાય કોઈ બીજું નામ વિચાર્યું જ નથી. પ્લીઝ. પ્લીઝ. નવી શરૂઆત માટે આ પગથિયું તો સૌથી સારું છે. ઠીક છે બેન, હું કરીશ. થેન્ક યુ સો મચ. તો પ્રોટોકોલ પ્રમાણે પહેલાં હું ફૂડ ટેસ્ટ કરી લઈશ અને જો મને કોન્ફિડન્સ આવી જશે તો મારી ફેસ્ટિવલની કમિટી આવશે ફૂડ ટેસ્ટ કરવા માટે. ઓકે? ઠીક છે. અરે દિયા, કંકુ હતી, હું ગેરંટી લઉં છું કે તારા કમિટી મેમ્બર આવીને આ કંકુના હાથનું ખાવાનું ખાશે ને તો આંગળા ચાટતા રહી જશે. ઓકે, ઠીક છે. તો પછી હું મારા ટેસ્ટિંગ માટે આજે સાંજે આવું કે પછી? તમારું મન ભાવે ત્યારે. એમ તો આજથી મારા ટિફિન જવાના જ છે, તો અત્યારે તમને ચાખવું હોય તો ચાખી લ્યો. સો સ્વીટ ઓફ યુ. શુભશ્ય શીઘ્રમ. ચાલો રોટલી બાકી છે, એ હું ફટાફટ કરી દઉં. આવી જાઓ. ચાલ જાઓ. ચાલો ચાલો ચાલ ચાલ ચાલ. હા, તું પણ ચાલ ને. ના ના, તું જ જઈ આવ ને તારી બેસ્ટ બડી જોડે. હવે પ્રિયાને સમજાવું કે દિયા સાથે રહો. મિલાપ. હા હા, આવું. ભાભી, આ કાકા તો જો કેવા હરખ પદુડા થાય છે બાપા. એ તો ઠીક છે, પણ કંકુનું કામ શરૂ થઈ ગયું અને એમાં પણ પાછો આટલો મોટો નવો ઓર્ડર મળશે. થેન્ક યુ. એમ તો મને ખબર નહોતી કે તમે આવવાના છો, નહીંતર તમારું ભાવતું બનાવત. અરે કંકુ, આમાં કોઈ બીજી વસ્તુની જરૂર જ નથી. આ બધું જોઈને જ એકદમ યમ્મી લાગી રહ્યું છે. મસ્ત છે હો, એકદમ સ્વીટ એન્ડ ટેંગી. મેં તને કહ્યું હતું ને, કંકુબેનની થાળીની એ જ બ્યુટી છે. તમે જોવો ને ત્યાં જ તમને ભૂખ લાગી જાય. સ્મેલ સુપર્બ. હા, I'm just speechless. I'm really. અરે દિયા, હું તને કહું છું, અમારી કંકુ છે ને એના હાથમાં અન્નપૂર્ણા વસે છે. હા, આ તારા કમિટી મેમ્બર્સ બધા જો એના હાથનું ખાવાનું ખાશે ને તો એકદમ ખુશ ખુશ થઈ જશે. આમ તો મારે જસ્ટ ટેસ્ટ કરવાનું હતું, પણ હવે છે ને હું જમી જ લઉં છું. હજી રોટલી દઉં? તારું બસ 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 બસ. યસ કંકુ, ડન છે. મારા તરફથી બધું ડન છે. બસ હવે એકવાર કમિટી મેમ્બર્સ આવી જાય, ફૂડ ટેસ્ટ કરી દે અને ડીલ લોક કરી દે એટલે ડન. કુલ દેન, હું હવે કમિટી સાથે વાત કરીને ટાઈમિંગ જે પણ હોય ને તને ફોન પર કહી દઈશ. ઓકે? ઠીક છે. મિલાપ, શેલ આઈ લીવ નાઉ? બીકોઝ મારે હજુ બીજી બધી તૈયારીઓ પણ કરવાની છે. ચાલુ તને 12 સુધી ડ્રોપ કરી દો. બાય ગાઈસ.
જોયું કંકુ, તે આજથી જ કામ ચાલુ કર્યું ને માવડી તારી સાથે છે હે. તમે જોજો કાકા, એ લોકો ખાશે ને તો એ પણ રાજી રાજી થઈ જશે. મને તારી પર પૂરેપૂરો વિશ્વાસ છે. કાકા હું બીજા બધે કામ કરી લઉં. અરે આ દિયાનું પર્સ ભૂલી ગઈ. ચાલો હું જ દઈ આવું હે. ઓહો કાકા, કાટલા હરક પદુડા થાવ છો? એને દેવા થોડી જવાનું હોય, એ પાછી ગુડાવાની જ છે ને. એ જોતી બહુ, આપણને ખબર પડી કે બીજા કોઈની વસ્તુ આપણને મળી જાય તો આપણે તરત આપી જ દેવાની હોય. રાખીને શું કરવું છે? હું આપી આવું. એ શું ઘડી સમજતા જ નથી. આપવું પડે એટલે આપવું પડે એમાં. દિયા, અરે દિયા 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 દિયા. એક મિનિટ, વોટ હેપન? શું થયું? શું થયું? આ થયું. આ તું અંદર જ ભૂલી આવી હતી. ઓ ગોડ, મારે છેક રણછોડનગર થી ધક્કો થયો હતો. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. અરે એમાં થેન્ક યુ શું? આ તો મારી ફરજ હતી. Once again, thank you so much. Bye. બાય. ના ભાભી ના, આવી ખોટી વાતો નહીં કરો. અરે જોયું નહીં તમે, ઓલી છોકરી કેવી ચાપ્ટર છે. કાકાને આમ હગી લીધું. બોલો કાકા. જ્યોતિ, તું કાં તો ભેટી લીધું અને કાં તો હક કરી લીધું એવું બોલ. આ તારું ગુજરાતી અને ઇંગ્લિશનું જે મિક્સચર છે ને એ બહુ જ ખરાબ છે. એકદમ થર્ડ ક્લાસ. બાપા ભાભી, તમે શબ્દો નહીં, મારી ભાવના જુઓ ને, ભાવના. તમે વિચાર કરો, આ કંકુડીને છે ને પાછો મોટો ધંધો મળી જશે, મમ્મીની પાછી ફેવરિટ થઈ જશે. આપણે અત્યાર સુધી જે કાંઈ પણ કર્યું ને એની ઉપર પાણી ફરી વળશે. આ કંકુડીને ઓર્ડર દેવામાં છે ને કાકા ક્યાંય પાછા નહીં પડે. આ હોળી તો છે ને તમારા ભાઈના લીધે જ સળકી છે. શું જરૂર હતી આને કંકુડીના આટલા વખાણ કરવાની? જ્યોતિ, જો મિલાપને છે ને આ બધું ખબર ન હોય કે આપણા મનમાં શું ચાલી રહ્યું છે, આપણે શું ઈચ્છીએ છીએ. અરે તું ટેન્શન નહીં લે. જો હજી તો કમિટીવાળા આવશે, કંકુનું ફૂડ ટેસ્ટ કરશે. હજી તો બહુ દૂરની વાત છે. ઓહ, તમને કંકુડીની રસોઈ ઉપર શંકા છે? કંકુડીની રસોઈ ઉપર? ભાભી, કંકુડીની રસોઈ છે ને એ ભલભલાને બાટલીમાં ઉતારી દે એવી હોય છે. વિચારો કંઈક, વિચારો. નહીં તો છે ને કંકુડી પાછી મમ્મીની પહેલા ખોળાની થઈ જશે. આઈડિયા. ફાટો કે બકો, એટલે મોકો ભરી લેવાનું મન થાય ને એવો આઈડિયા દો એમ. શ્રીભાઈ, આપણે શ્રીભાઈને એવી ચાવી ચડાવશું ને કે શ્રીભાઈ જ કંકુને ના પાડી દે ઓર્ડર લેવા માટે. અરે શ્રીભાઈ શું લેવા ના પાડવાના? એ જ તો કંકુડીના પૈસે જીવે છે. તારી વાત તો સાચી જ છે, પણ જ્યોતિ તું ભૂલી ગઈ, કંકુ અત્યારે પ્રેગ્નન્ટ છે અને શ્રીભાઈનો જીવ બાળકમાં છે. કંકુ અત્યારે પ્રેગ્નન્ટ છે અને શ્રીભાઈનો જીવ એના બાળકમાં છે. એટલે આપણે શ્રીભાઈને એવું સમજાવવાનું કે તમે જો કંકુને સપોર્ટ કરશો તો કંકુ આટલું બધું કામ કરશે, એનાથી એની તબિયત ખરાબ થઈ જશે અને જો તબિયત ખરાબ થશે તો એની સીધી અસર તમારા બાળક ઉપર પડશે. હાય બાપા, પરફેક્ટ ભાભી, એકદમ પરફેક્ટ આઈડિયા છે આ તો. બસ જ્યોતિ, કંકુને આ ઓર્ડર નથી લેવા દેવાનો અને એ ફાઇનલ છે. અને જો એના માટે મારે મિલાપને પણ આમાં વચ્ચે નાખવો પડે ને તો એ પણ હું કરીશ, પણ કંકુને તો હું આ ઓર્ડર નહીં જ લેવા દઉં. અરે ભાભી, તમે આવો ને, બોલો. હાય બાપા ભાભી, આ જુઓ તો ખરી મોઢા પરની રોનક તો જુઓ. હાય મારા બાપા, કોઈની નજર ન લાગે મારા શ્રીભાઈને. અરે નજર શું કામ લાગે જ્યોતિ? તને ખબર છે આજના દિવસ માટે શ્રીભાઈએ કેટલું સહન કર્યું છે, હે ને શ્રીભાઈ? ખરેખર ભાભી, સાચી વાત છે. કંકુનું આ બધામાંથી બહાર આવવું, એના પછી એનું માં બનવું,
ઘણીવાર તો હવે મને પણ એવું થાય છે કે કંકુને કોઈની પણ નજર નહીં લાગવી જોઈએ. નહીં લાગે, કોઈની પણ નજર નહીં લાગે. બસ હવે બીજી કોઈ હેરાનગતિ ન થાય ને, આપણે એનું ખાસ ધ્યાન રાખવું પડશે. બીજી કોઈ હેરાનગતિ એટલે ભાભી મને સમજાયું નહીં. એટલે એમ કે હવે કંકુએ કામ કરવાનું છોડીને આરામ કરવો જોઈએ. હા પણ કંકુ કામ કરશે તો એનું માઇન્ડ ડાયવર્ટ રહેશે ને. હાય બાપા શ્રીભાઈ, કામની વાત છે, વધારાના કામની નહીં. વધારાના કામની એટલે કયું વધારાનું કામ? શ્રીભાઈ, મિલાપની કોલેજમાં જે ફેસ્ટિવલ થવાનો છે એમાં રોજે રોજ 200 થી 300 માણસની રસોઈ કરવાનો કોન્ટ્રાક્ટ લેવાની કંકુએ હા પાડી દીધી. ને શ્રીભાઈ, મેં ટીની તનાને જન્મ દીધો છે, મને અનુભવ છે. ને તમે ભણેલા જ છો, તમને ખબર પડે જ છે કે શરૂઆતના 3 મહિના મા માટે કેટલા મહત્વના હોય છે. માએ આરામ કરવાનો હોય. અને શ્રીભાઈ એટલે જ શરૂઆતના 2 થી 3 મહિના સુધી કોઈ આ વાત બહારે નથી પાડતું કે એના ઘરની સ્ત્રી એને સારા દિવસો ચાલે છે. ને શ્રીભાઈ, સાચી કહું ને તો આ શરૂઆતના 3-4 મહિના છે ને બહુ એટલે બહુ અગત્યના હોય છે. તમે ડોક્ટરને પૂછશે ને તો એ છે ને આરામની જ સલાહ દેશે. શ્રીભાઈ, તમે જ વિચાર કરો ને, આવી પરિસ્થિતિમાં, આવી સિચ્યુએશનમાં એટલે આમ કંકુ આવડા મોટા મોટા તપેલા ઉપાડે, લોકોના કામ કરશે, બહાર જશે, આ બધું એની હેલ્થ માટે સારું ન કહેવાય ને.